ઘોર કળિયુગ ચાલી રહ્યો હોય તેવો આ કિસ્સો સામે આવ્યો છે। એક સગા બાપે પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે। આ સનસનીખેજ ઘટના છે જૂનાગઢ જિલ્લાના કેશોદના એક ગામડાની, કે જ્યાં દીકરી 12 વર્ષની હતી અને ત્યારથી જ સગો બાપ તેના પર દુષ્કર્મ આચરતો હતો। પોતાની હવસ સંતોષવા માટે દીકરીને ધમકી પણ આપતો હતો, જો તું કોઈને કહીશ તો તારી બહેન અને તારી માતાને મારી નાખીશ। એટલે નાની દીકરી ચૂપ રહેતી હતી। હવસખોર બાપ દીકરીને ઘરની આસપાસ તેમજ બહારગામ લઈને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। આખરે કંટાળેલી દીકરીએ તેની માતા અને સંબંધીને વાત કરતા હવસખોર પિતાની કરતૂત બહાર આવી અને હાલ પોલીસે ધરપકડ કરી પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે। સગી દીકરી ઉપર તેઓના પિતાએ જ્યારથી તે સગીર વયની હતી ત્યારથી તેના પર અવારનવાર દુષ્કૃત્ય કરેલું, જે બાબતની હું ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરેલી અને સદર કેસમાં આરોપીની આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે।